Okay, so next 4.2.4 neutron. So question પૂછો તો એ પૂછે explain about the discovery of neutron or else explain about neutron. So neutron in 1932 J. Chadwick discovered another subatomic particle which had no charge and a mass nearly equal to that of the proton. એટલે કે આ ન્યુટ્રોન છે ફાઇન્ડ કોને કર્યા છે જે ચેડવિકે કયા યરમાં ફાઇન્ડ કર્યા છે ઇન 1932. એને ફાઇન્ડ કર્યું ત્યારે આપણને કીધું કે સબ એટોમિક પાર્ટિકલ છે. સબ એટોમિક પાર્ટિકલ એટલે કે એટમ નો જ કોઈ એક સ્મોલેસ્ટ પોર્શન છે, બરાબર. અને એનો માસ કેટલો છે, ચાર્જ એના ઉપર નથી પણ માસ કેટલો છે જેટલા પ્રોટોન હોય એના જેટલો જ એનો માસ શો થાય છે. આ ટર્મ આપણે એટોમિક માસ ની અંદર યુઝ કરેલી. એટોમિક માસ નું ફોર્મ્યુલા હતું A = P + N. તો P પ્રોટોન શો કરે છે, N હતું એ શું શો કરે છે ન્યુટ્રોન. પણ એવું જરૂરી નથી બધા માટે જેટલા પ્રોટોન છે એટલા જ ન્યુટ્રોન હોય. અમુક અમુક એક્સેપ્શનલ કેસીસ પણ આપણી પાસે હતા. It was eventually named as neutron. એનું નામ શું આપ્યું છે ન્યુટ્રોન. Neutrons are present in the nucleus of all the atoms. બધા એટમ્સ ના ન્યુક્લિયસ ની અંદર કોણ પ્રેઝન્ટ હશે ન્યુટ્રોન પ્રેઝન્ટ હશે. ન્યુટ્રોન છે બીજું ન્યુક્લિયસ માં કોણ પ્રેઝન્ટ હોય પ્રોટોન. એક્સેપ્ટ હાઇડ્રોજન. હાઇડ્રોજન પાસે ખબર હોય તો એટોમિક માસ 1 જ છે, એની અંદર બીજા કોઈ ન્યુટ્રોન છે નહીં. In general, a neutron is represented by small n. સાથે ડિનોટ કરીએ છીએ small n. The mass of an atom is therefore given by the sum of the masses of proton and neutron. એટલે કે તમને કોઈ પણ જગ્યાએ માસ ફાઇન્ડ કરવો છે તો માસ એનાથી મળે છે સમ ઓફ પ્રોટોન એન્ડ સમ અને બીજા ન્યુટ્રોન. તો પ્રોટોન અને ન્યુટ્રોન છે બે કમ્બાઈન કરો શું મળી જાય છે એનો એટોમિક માસ છે એ મળી જાય છે. ડન. ન્યુટ્રોન માં તો કઈ નથી. એના પછી જો તો how electrons were distributed in the different orbits. બરોબર. હવે આ પોર્શન છે ને એની અંદર તમારે યાદ રાખવાનું છે શું વેલેન્સી. એની વેલેન્સી કેટલી છે ખબર હોવી જોઈએ. હવે જો આપણે સપોઝ નોર્મલી એક ટર્મ વિચારીએ કે આપણે 1 to 20 એલિમેન્ટના નંબર્સ યાદ છે કે કયા નંબરનો કયો એલિમેન્ટ છે. સપોઝ હું અત્યારે યુઝ કરું છું કયા એલિમેન્ટને ચલો સોડિયમ છે તો એના માટે ચેક કરો તો ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન શું થાય 281 એનો એટોમિક નંબર 11 છે. પાકું. તો ફર્સ્ટ હતી એને કઈ કહે છે પાકું. તો હું આને માં ડ્રો કરી છે તો આ રીતે ડ્રો કરી શકું. તે એક ન્યુક્લિયસ છે, એની અરાઉન્ડ માં કેટલી સેલ દોરવી પડશે મારે 3 સેલ. ઇટ મીન્સ કે આ રીતે 3 સેલ ડ્રો કરીશ. Yes. મને એટલી ખબર છે કે સેલ દોર્યું છે એમાં શું છે ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસ ની અરાઉન્ડ માં શું રિવોલ્વ કરે છે ઇલેક્ટ્રોન. હવે ચેક કરો જે ન્યુક્લિયસ ની પહેલી જે સેલ હોય એને શું કહેવાય K સેલ. બીજી જે સેલ છે તો હું આવું લખી શકું કે અહીંયા K સેલ છે, અહીંયા L છે, અહીંયા M છે. હવે ચેક કરીએ K છે તેની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે. તો હું જસ્ટ એક ડોટ શો કરીશ. કેટલા ડોટ 2. આ 2 ડોટ છે શો કર્યા છે. મીન્સ કે 2 શું શો કરે છે ઇલેક્ટ્રોન. પાકું. ચલો એના પછી ચેક કરો L ની અંદર કેટલા છે તમારે આવા ડોટ છે કેટલા શો કરવાના પણ બધા પાસ પાસે નહીં કરવાના. ડન. અને M સેલ છે એમાં કેટલા ઇલેક્ટ્રોન છે 1. સો અહીંયા એક ઇલેક્ટ્રોન આ શો. ડન. તો આપણે જે લખ્યું છે એના વાઇસ શું કરવાનું છે ઇલેક્ટ્રોન્સ ને પુટ કરવાના છે. સપોઝ મારી પાસે છે હવે ઓક્સિજન. ઓક્સિજન હોય તો એટોમિક નંબર 8. ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન 2 પાકો 6 છે. ઇટ મીન્સ ધેટ કે કઈ સેલ યુઝ થઈ છે K અને L. તો પહેલા શું ડ્રો કરીશું ન્યુક્લિયસ થયું. પછી કેટલી સેલ ડ્રો કરવાની 2. તો આ ફર્સ્ટ વન આ સેકન્ડ વન. ફર્સ્ટ વન છે એમાં કેટલા ઇલેક્ટ્રોન છે તો આ 2. ડન. પછી 6. તો આ શેના માટે કન્ફિગરેશન થઈ ગઈ ઓક્સિજન. તો આ રીતે આપણે શું કરીએ છીએ એને રિપ્રેઝન્ટ કરીએ છીએ. બરાબર. હવે અહીંયા મેઈન ટર્મ કે ઇલેક્ટ્રોન્સ કેટલા હશે બાય ધ સેલ. આપણે જ્યારે બોર્સ મોડેલ ચેક કર્યું ત્યારે એવું કહેતા હતા કે n = 1 2 3 4. યાદ છે 1 હોય તો 2
પાકો આપણે આ રીતે શો કર્યું. હવે આની અંદર ચેક કરીએ તો k છે એના માટે n ની વેલ્યુ કેટલી છે 1. એની અંદર ઇલેક્ટ્રોન્સ શો તો કેટલા છે k માં 2. તમારે ઇલેક્ટ્રોન્સ ફાઇન્ડ કરવો છે કે કયા સેલમાં કેટલા ઇલેક્ટ્રોન્સ છે. તો કયા સેલના કેટલા ઇલેક્ટ્રોન્સ છે એને ચેક કરવા હોય તો ફાઇન્ડિંગ ઇલેક્ટ્રોન્સ. ક્યાં ઇલેક્ટ્રોન્સ ફાઇન્ડ કરવાના છે ઇન ધ સેલ. બરાબર. તો એને ફાઇન્ડ કરવો હોય ને તેના માટેનું ફોર્મ્યુલા છે that 2n². સપોઝ મારે કોના માટે ફાઇન્ડ કરવા છે ફોર ધ k સેલ માટે ફાઇન્ડ કરવા હોય તો k માટે મને ખબર હોવી જોઈએ કે n k માટે કેટલા થાય છે 1. તો ચલો ચેક કરો. ઇક્વેશન પર પુટ કરશું 2n² 2 n તો કેટલા થઈ જશે 1. તો 2 * 1 નો સ્ક્વેર 1 નો સ્ક્વેર કરો તો 1. પાક્કો. તો 2 * 1 કેટલા થાય 2. તેની અંદર કેટલા ઇલેક્ટ્રોન્સ હશે 2 ઇલેક્ટ્રોન્સ હશે. ચલો ફોર ધ L સેલ મારે ફાઇન્ડ કરવું છે. ફોર્મ્યુલા 2n². ચલો 2 n ની જગ્યાએ L છે તો કેટલા 2 નો સ્ક્વેર. તો 2m નામ * 2 નો સ્ક્વેર 4 2 8. L સેલ હશે તો કેટલા ઇલેક્ટ્રોન્સ હશે 8. after that equation 2n² 2 * n 3 નો સ્ક્વેર 3 નો સ્ક્વેર કેટલો થાય 2 * 9 18. ડન. ચલો એના પછી n સેલ છે તો ફોર્મ્યુલા 4 નો સ્ક્વેર 4 નો સ્ક્વેર 32. જો તો આપણી ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન આવે છે 8 18 32. બરાબર. તો આ જે ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન છે એના વાઇઝ જ આપણે શું કરીએ છીએ ઇલેક્ટ્રોન સેટઅપ કરીએ. પણ ઇલેક્ટ્રોન્સ ફાઇન્ડ કરવો હોય તો એનો ફોર્મ્યુલા કયો યુઝ કરીએ છીએ 2n². ડન. તો આવી રીતે 1 to 20 ના ફાઇન્ડ કરતા આવડે આ ડોટ સ્ટ્રક્ચરો. તો 18 સુધી તો ખબર પડી જાય કે 2 8 8 કરીશું. પછી 19 આવે 288 પોટેશિયમ તો કેવું થશે 288. અને એના પછી 20 કેલ્શિયમ. પાકો આવડશે. તો આ 1 to 20 સુધીના તમારે આ રીતે સ્ટ્રક્ચર્સ છે ને ડ્રો કરવાના છે. ઓકે. બુક ની અંદર 1 to 18 ના આપેલા છે પણ આપણે બીજા બે એડ કરીશું કે 19 અને 20. આવડશે. ઓકે. ચલો ટેક્સ્ટ બુક માં ચેક કરવા થિયરી. The distribution of electron into different orbit of atom was suggested by Bohr and Bury, not Bury. Okay, कौन છે Bohr અને Bury. તો આ ઇલેક્ટ્રોન ડોટ સ્ટ્રક્ચર્સ આપણે અત્યારે જે ડ્રો કર્યા છે તો આ સ્ટ્રક્ચર્સ કોને આપ્યા છે આપણને Bohr અને Bury. The following rules are followed for writing the number of electrons in the different levels or cells. Different energy levels યાદ કરો આપણે એવું કીધું છે ઓર્બિટ એને શું કહેવાય એની શેર એને શું કહેવાય એનર્જી લેવલ્સ. તો એના માટેના તમને આ ડ્રો કરીએ છીએ ના રૂલ્સ આપ્યા છે. રૂલ્સ ચેક કરો. ફર્સ્ટ, the maximum number of electron present in a cell is given by the formula 2n². તો કઈ ફોર્મ્યુલા થી મળે છે 2n² ફોર્મ્યુલા થી મળી જશે. where n is the orbit number of the energy level index 1 2 3 like that. Hence the maximum number of the electrons in the different cells are as follow. પછી જો નીચે તમને આ બધાની આ કેલ્ક્યુલેશન્સ દેખાડેલી છે. આવડશે ફર્સ્ટ પોઈન્ટ. ચલો નેક્સ્ટ ચેક કરીએ સેકન્ડ પોઈન્ટ. The maximum number of electrons that can be accommodated in the outermost orbit is 8. એટલે કે જે outermost હોય એમાં મેક્સિમમ કેટલા સમાય 8. પાકો. જે 8 લખ્યું છે ને એની બાજુમાં બ્રેકેટ કરીને લખો ટેક્સ્ટ બુકમાં ઓક્ટેટ OCTET 8 લખ્યું છે એની બાજુમાં લખવાનું છે OCTET એટલે કે ઓક્ટેટ. બરાબર. તો એ શું ફોર્મ કરે છે ઓક્ટેટ ફોર્મ કરે છે. તો મેક્સિમમ કેટલા નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ થાય 8. થર્ડ પોઈન્ટ, electrons are not accommodated in a given cell unless the inner cells are filled. અંદરની સેલ કમ્પ્લીટ થાય પછી જ બહારની સેલમાં ઇલેક્ટ્રોન આવશે. બરાબર. અંદર આ ફર્સ્ટ કે સેલ છે તેમાં બે ઇલેક્ટ્રોન છે તે બે ફિલઅપ થાય પછી જ યુઝ થાય.
એવું ન બને કે k માં પહેલો એક જ ઇલેક્ટ્રોન આવે પછી બધા l માં ભરાય. બરાબર, તો પહેલા કઈ ફિલઅપ થશે? ઇનરમોસ્ટ કમ્પ્લીટ થઈ પછી જ ક્યાં જશે? આઉટરમોસ્ટ. That is, the cell are built in a stepwise manner. એટલે કે પહેલા એક સેલ ભરાય, પછી બીજી સેલ ભરાય, પછી ત્રીજી સેલ ભરાય. સ્ટેપવાઇઝ મેનર્સ માં શું થાય છે? એ ચાલે છે. Atomic structure of the first 18 elements is shown schematically in the figure. તો સિસ્ટેમેટિકલી આપેલું છે બધું? આવડશે દોરતા? એક્ટિવિટી છે એને ખાલી એકવાર જોઈ લો, કરવાની નથી અને લખવાની નથી. Make a static atomic model displaying electronic configuration of the first 18 elements. મોડેલ બનાવવાનું છે. મોડેલ બનાવતા આપણને આવડે નહીં. ચલો નેક્સ્ટ ચેક કરો. The composition of atom of the first 18 elements is given in table number 4.1. તો ઓલરેડી given જ છે ટેબલ 4.1 માં, તો પછી ખોટે ખોટું મત થાય નહીં. ડન? આવડશે થિયરી? જો નેક્સ્ટ વેલેન્સી છે એમાં આપણે બધાના નામકરણ કર્યા છે. નામકરણમાં આપણે જો ઓલી બાજુના બોર્ડ પર એવું લખ્યું હતું કે મેટલ કોણ છે, નોન મેટલ કોણ છે અને મેટલોઇડ્સ કોણ છે. બરાબર? મારે વેલેન્સી ચેક કરવી હોય ને એટલે એનો જે ચાર્જ મળે છે એ જ એની વેલેન્સી. એનો જે શું મળતો હોય ચાર્જ, એ જ શું થાય એની વેલેન્સી. બરાબર? હવે નોર્મલી કન્ડિશન એપ્લાય કરીએ તો મેટલમાં આપણે નામકરણમાં એવું કીધું હતું કે એનું નામ ચેન્જ થશે નહીં. ચેન્જ કોનું થાય? નોન મેટલ. પાકો? તો નોન મેટલ આવે ત્યારે વેલેન્સીમાં થોડો ચેન્જીસ થશે. બરાબર? હવે કઈ રીતના ચેન્જીસ થાય એ ચેક કરીએ. ચલો સપોઝ મારી પાસે ક્લોરીન છે. ક્લોરીન નો એટોમિક નંબર થાય 17. ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન 287. પાકો? આઉટરમોસ્ટ માં કેટલા છે? 7. તો ગ્રેડ પુટ કરું તો લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર આ 7 પુટ કરીશ. મેક્સિમમ તો આપણને ખબર છે કેટલા થઈ શકે? 8. તો 7 તો છે કેટલા જોશે? 1 ને શું કરશે? પાકો? તો ક્લોરીન ઉપર કયો ચાર્જ આવે? આટલી ખબર હતી. હવે આ થિયરી ની અંદર આપણને એવું કહે છે કે આ જે 7 છે એ જો તો આઉટર મોસ્ટ છે. તો આઉટર મોસ્ટ ઇલેક્ટ્રોન હોય ને એને કહેવાય શું કહેવાય એને? વેલેન્સ ઇલેક્ટ્રોન. તો એ વેલેન્સ ઇલેક્ટ્રોન છે એ વેલેન્સ ઇલેક્ટ્રોન ને શેમાંથી સબસ્ટ્રેટ કરી દેવાના? તો 8 માંથી 7 ને સબસ્ટ્રેટ કરી દો તો 1 ડાયરેક્ટલી પણ મળી જશે. બરાબર? પણ આ એપ્લિકેબલ ક્યારે કરવો? સબસ્ટ્રેક્શન વાળું. તો એ એપ્લિકેબલ છે ને સબસ્ટ્રેક્શન વાળું એ આઉટર મોસ્ટ માં 5, 6 ઓર 7 આ નંબરના ઇલેક્ટ્રોન્સ જોવા મળે ત્યારે 8 માંથી શું કરવાના? સબસ્ટ્રેક્ટ કરવા. બરાબર? બાકી સબસ્ટ્રેક્શન્સ કરવાના નહીં. કારણ કે 1, 2, 3 ઇલેક્ટ્રોન્સ સહિત તો મેટલ શો કરે છે. મેટલ શો કરે તો એના નામમાં કોઈ ચેન્જ થતો નહોતો. ઇટ મીન્સ કે એની વેલેન્સીમાં કોઈ ચેન્જ થશે નહીં. પણ જ્યારે તમારી પાસે 5 આવે, 6 આવે કે 7 આવે ત્યારે એનસીમાંથી સબસ્ટ્રેક્ટ કરી દેવાના 8 માં. તમે 8 માંથી સબસ્ટ્રેક્ટ કરી દેશો એટલે શું મળી જશે? તમારી વેલેન્સી. ચલો તો મને આન્સર આપો. નાઇટ્રોજન છે. બરાબર? તો એની વેલેન્સી કેટલી થશે? આવડે રીઝન કરો. નાઇટ્રોજન છે તો એની વેલેન્સી કેટલી થશે? યસ મી. કેટલી થશે? 3. રીઝન? નાઇટ્રોજન છે એનો એટોમિક નંબર કેટલો છે? 7. ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન 2, 5. હવે ચેક કરો આ 5 છે. 5 હોય તો મેં એવું કીધું છે 5, 6 ઓર 7 ત્રણ માંથી એક ડિજિટ દેખાય એટલે શું કરવાનું? 1 માંથી સબટ્રેક્ટ કરવાના. તો 8 - 5 કરું તો 3 કેટલા થઈ જશે? તેની વેલેન્સી કેટલી થાય નાઇટ્રોજનની? 3. ચલો મારી પાસે સપોઝ ફોસ્ફરસ છે. કોણ છે? ફોસ્ફરસ છે. તો ઇલેક્ટ્રોનિક એટોમિક નંબર 285. તો થશે 285. તો 5 આવ્યો તો 3. પાકો? તમારી પાસે એક ટેબલ છે 4.1. એમાં વેલેન્સી પણ શો કરી છે. એમાં 3 પણ લખ્યું છે અને 5 પણ લખ્યું છે. આ ફોસ્ફરસ એકલો એવો છે કે જે ઈઝીલી 5 ઇલેક્ટ્રોન ને લૂઝ કરી શકે અને 5 ઇલેક્ટ્રોન લૂઝ થઈ જાય તો એ શું શો કરે? 5. પણ આ બેઝિસ છે 11. એટલે આપણે અત્યારે યાદ કરી રાખવાની 3. ઓકે? આવડશે? વેલેન્સી માં ડાઉટ? નો.